નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, દાહોદ ખાતે ફરજિયાત ટેટ પાસ કરવાની સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરોધમાં એક દિવસીય ધરણા અને આવેદન આપવામાં કાર્યક્રમ દેવગઢ બારિયામાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા। સુપ્રીમ કોર્ટ દ્વારા 1 સપ્ટેમ્બર 2025ના રોજ 2011 પહેલા ભરતી થયેલા શિક્ષકોની ફરજિયાત ટેટ પાસ કરવા ચુકાદો આપ્યો। 2011 પહેલા સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષકની લાયકાત મેળવેલ શિક્ષકોની મેરિટ આધારિત ભરતી થતી હતી। જે તે સમયે ભરતી થયેલા શિક્ષકોને જે તે સમયે વર્તમાન શરતો મુજબ લાયકાત આધારે નોકરી મળવી હતી। સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ નામદાર કોર્ટે નવી નોકરી મેળવવાની હોય એ રીતે ચુકાદો આપ્યો। જો 2028 સુધીના ટેટ પરીક્ષા પાસ કરવામાં ન આવે તો ફરજિયાતપણે રાજીનામું આપવું પડશે એવી તેઓને ચુકાદામાં જણાવ્યું છે। આ ચુકાદાની ગંભીરતાને સમજતા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના સંઘના આદેશ મુજબ શરૂઆતના તબક્કે જિલ્લા કક્ષાએ ધરણા અને માનનીય કલેક્ટર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને સંસદ સાહેબ સભ્યોને આવેદન આપવામાં કાર્યક્રમ નિર્ધારિત કરેલ છે। જેના અનુસંધાને દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જિલ્લા કક્ષાના એક દિવસીય ધરણા અને આવેદન આપવામાં કાર્યક્રમ દાહોદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો। જેમાં દેવગઢ બારિયા તાલુકામાંથી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બુઢાભાઈ પરમારની આગેવાનીની જૂન મહિનાની આખરી ગરમીને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો જોડાઈ તન મન ધનથી સહભાગી થયા હતા। સહભાગી થનાર 100 શિક્ષક મિત્રોને દેવગઢ બારિયા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર પ્રગટ કર્યો હતો। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।